નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 24 ફેબ્રુઆરી 2026 આજે મંગળવારનો દિવસ છે. હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, આ વાર પ્રમાણે પણ દેવની પૂજા કરવાથી પણ તમારા દિવસમાં અલગ પ્રકારની એક એનર્જી અને અલગ પ્રકારની વૃદ્ધિ થાય છે. તો આ મંગળવારના દિવસે હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને મારા દરેક વાલા જાતકોએ આ દિવસનું જે નેગેટિવિટી હોય તે પોઝિટિવમાં બદલી શકાય. મિત્રો, આજે વાત કરીશું પંચાંગની. પંચાંગનો વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ શુક્લ પક્ષ અને સપ્તમી તિથિ, વૈદ્યુત યોગ, વાણિજકરણ અને કૃતિકા નક્ષત્ર જે સાંજે 3 ને 7 સુધી રહેશે. પછી રોહિણી નક્ષત્ર થશે. આ રોહિણી નક્ષત્ર એ ચંદ્રદેવનું અને કૃતિકા નક્ષત્ર એ સૂર્યદેવનું. તો આજનો દિવસ મિશ્ર ફળદાયી પ્રાપ્ત થાય. આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે જન્મેલા જાતકોનું બહુ ઉપર નામ આવશે. આજે સૂર્યનો ઉદય 6:51 થી 6:17 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:12 થી 12:57 સુધી. આજના રાહુકાળ 3:26 થી 4:51 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. વૃષભ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, મિથુન રાશિમાં કેતુદેવ, ગુરુદેવ, કેતુદેવનું સિંહ રાશિમાં, અને પંચગ્રહી યોગ સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિ મહારાજ મીન રાશિમાં. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, ચંદ્રદેવ જ્યારે ઉચ્ચ રાશિમાં હોય એટલે કે વૃષભ રાશિમાં, અને ચંદ્રદેવ જ્યારે નીચ રાશિમાં હોય એટલે કે વૃશ્ચિક રાશિમાં, તો ચંદ્રદેવ મનના કારક, ચંદ્રદેવ માતાના કારક, ચંદ્ર મેમરી, કાલપુરુષની કુંડલીની બાબતોની ચર્ચા કરીએ તો બીજા ભાવના માલિક એટલે વાણીના ચંદ્ર, ચંદ્ર સેન્સિટિવિટી, ચંદ્ર લાગણી. તો જ્યારે જે પણ જાતકના જન્મ કુંડલીમાં ચંદ્રદેવ ઉચ્ચના હોય તો શું બાબતોની ઘટના ઘટિત થાય, અને ચંદ્રદેવ નીચના હોય તો શું બાબતોની ઘટના ઘટિત થાય, તેની આપણે એક અલગ પ્રકારની એક નાનકડી ચર્ચા કરીશું. આ એક મુદ્દો ખાલી ટિપ્સ માટેનો છે, પણ એક સમજવા જેવી બાબત છે. ચંદ્રદેવ જ્યારે તમારી જન્મ કુંડલીમાં ઉચ્ચના હોય તો તમારી એનર્જી, મેમરી પાવર અને એક અલગ પ્રકારની ઉર્જા, તમારા સ્કિન ઉપર એક અલગ પ્રકારનું લાઇટ હોય. જેમ ચંદ્રદેવ પૂર્ણિમાના દિવસે 16 કળાએ ખીલેલા હોય, અને આ 16 કળાયેલા ખીલેલા ચંદ્રમાનું જે રીતે પ્રકાશિત આખી પૃથ્વી પર જ્યારે પડતું હોય, તેવું પણ જ્યારે ચંદ્રદેવ ઊંચના હોય, અને એમાં પણ જો પૂર્ણિમાનો દિવસ હોય, ન ભૂતો ન ભવિષ્યથી. મિત્રો, આ ચંદ્ર ઊંચના જાતકો હંમેશા ખૂબ જ પ્રભાવશાળી હોય છે. અને આ ચંદ્રદેવ જ્યારે નીચના બનતા હોય એટલે કે પોતાની રાશિથી 7મી રાશિ, જે ચંદ્રદેવ બેઠા હોય ત્યાંથી 7મી રાશિ, જે વૃષભ રાશિથી 7મી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ, એ નીચને કહેવાય. નીચ અવસ્થાના ચંદ્રમાં પણ એટલું નેગેટિવિટી ના આપે, પણ જ્યારે એક ઉપર ને એક નીચે, આ પ્રમાણે જન્મ કુંડલી, વૃષભ લગ્નની કુંડલી બનાવો તો 7મા સ્થાને તમારું વૃશ્ચિક રાશિ આવશે, અને વૃશ્ચિક રાશિની કુંડલી બનાવો તો 7મા સ્થાને વૃષભ. આ ઊંચ નીચની બાબતોની ચર્ચા કરીએ. મિત્રો, માનો કે તમારું વૃશ્ચિક લગ્ન છે અને ચંદ્રમાં 7મા સ્થાને ઊંચના હોય, પત્ની રૂપાળી અને પ્રભાવશાળી. જે ભાવમાં ચંદ્ર ઊંચના બનતા હોય તે ભાવને તો ડેવલપમેન્ટ કરે, પણ જ્યાં દ્રષ્ટિ કરતા હોય એને પણ ડેવલપમેન્ટ કરે. આજે ચંદ્રમાં જ્યારે લગ્નમાં વૃશ્ચિક લગ્ન હોય, ચંદ્રમાં નીચના બનતા હોય. એક એક્ઝામ્પલ મિત્રો, બહુ આ એક જ્યોતિષને સમજવા જેવી વસ્તુ છે, અને જ્યોતિષ એક મોટો વિશાળ દરિયો છે.
જ્યારે ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં નીચના બનતા હોય તો શું થાય? તો ભાગ્યસ્થાનના માલિક થઈને નીચેના બનતા હોય તો ભાગ્યમાં નાના મોટા પ્રોબ્લેમ. વૃશ્ચિક લગ્નના કેરેક્ટર પણ તેમાં ચંદ્રદેવમાં જોવા મળે. તો સ્વભાવ તમારો ડંખીલો થઈ જાય, ધીર ગંભીર હોય, રૂપાળું શરીર રૂપાળું આપે, પણ ત્યાં નાના મોટા એના કેરેક્ટર ઉપર ઇફેક્ટ કરે. તો મિત્રો, આ ચંદ્રદેવની જ્યારે બાબતોની આ વિડીયો બહુ લાંબો ના કરતા આપણે આ શોર્ટ એક નાનકડી ચર્ચા કરીએ છીએ ટિપ્સની બાબતોમાં. તો જ્યારે તમારા ચંદ્રદેવ ઊંચના હોય ને નીચના હોય અને એમાં જો નેગેટિવિટી ઉત્પન્ન થતી હોય તો કયા દેવની આરાધના ઉપર? પૂર્ણિમાની રાત્રે જે રીતે તમે સૂર્યદેવની પ્રતિદિન તમે આરાધના ઉપાસના કરો, તાંબાના કળશમાં જળ લેવું, અબીલ ગુલાબ ચંદન નાખી, ગુલાબની પાંદડી નાખી અને સૂર્યદેવને અર્પણ કરવું અને હોમ ગૃણી સૂર્યાય નમઃ કરવા. એ જ પ્રમાણે ચંદ્રદેવને પૂર્ણિમાની રાત્રે, સૂર્યદેવને સવારે દિવસમાં આપણે 7 વાગે પાણીનો અર્ઘ આપી, પણ ચંદ્રદેવને રાત્રે કરવાનું. આ જ પ્રમાણે અબીલ ગુલાલ ચંદન ગુલાબની પાંદડી, શક્ય હોય તો ગંગાજળનું પણ મિશ્રણ કરી શકાય અને ડાબા હાથમાં કળશ લેવો, જમણા હાથની 2 આંગળી નાખી ઓમ ચંદ્રાય નમઃ, ઓમ ચંદ્રાય નમઃ અથવા તો ઓમ સોમાય નમઃ કોઈક એક મંત્ર ચંદ્રદેવનો લઈ અને 11 વખત આહુતિ આપી. તે કર્યા પછી સોળે કળાયેલા ખીલેલા ચંદ્રમાં 2 હાથ ઊંચા કરી અને ચંદ્રમાનું પાણીની ધારા જેમ પૃથ્વી પર પડે તેમ તમારી ધારામાંથી તમારી દ્રષ્ટિ ક્રોસ કરી અને ચંદ્રદેવના મંત્રોથી પાણીનો અર્ઘ આપવો. એ પૂર્ણ કર્યા પછી પૂર્ણિમાની રાત્રે સોળે કળેલા ખીલેલા ચંદ્રમાનો પ્રકાશ તમારા શરીર પર પડે તે રીતે અગાસીમાં, ખુલ્લા મેદાનમાં કે કોઈ પણ ખુલ્લું ખેતર પણ હોય તો પણ ચાલે. આવા જગ્યાએ તમે એમનું પૂર્ણ પ્રકાશ, જેમ શરદ પૂર્ણિમા હોય અને દૂધપાક બનાવો અને ચંદ્રદેવનો પ્રકાશ જો દૂધપાકની અંદર એક અલગ પ્રકારની મીઠાશ આવતી હોય તો મિત્રો, આ એક પૂર્ણિમા નહીં, મિત્રો તમે માત્ર 11 કે 21 પૂર્ણિમાનું આ વ્રત કરો, તમારા જીવનમાં ચંદ્રદેવની આખા લાઈફ ટાઈમ માટેનો પ્રશ્ન સોલ્વ થઈ જશે અને તમારો મેમરી પાવર અને તમારો કોન્ફિડન્સ પાવર અલગ પ્રકારનો આવશે. મિત્રો, આ તે આપની એક નાનકડી ટીપ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પર. તો મિત્રો, આજે સૂર્યદેવના નક્ષત્રમાં એટલે કે કૃતિકા નક્ષત્રમાં સૂર્યદેવ રહેવાના અને 3 ને 7 મિનિટ સુધી. પછી રોહિણી નક્ષત્ર આવશે અને રોહિણી નક્ષત્ર ચંદ્રદેવનું નક્ષત્ર. તો મારા દરેક વાલા જાતકોને આજના દિવસમાં કયા ઉપાયો કરવા, કેવી દાન દક્ષિણા કરવી, કયા મંત્રોચ્ચાર કરવા અને તમારા જીવનમાં સુખ શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મેષ રાશિ થઈને મીન રાશિના જાતકોએ આજનો આપણો દિવસ કેવો જાય તેની આપણે એક વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને દ્વિતીય ભાવ એટલે બીજા ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ તો ઊંચના જ બનવાના. વાણી, ધન, આજે તમે પ્રભાવશાળી રહેવાના. બિલ વારસો પ્રોપર્ટીના કાર્યો પણ તમે આજે કરી શકો છો. સંતાનના સારા સમાચાર અને સંતાનથી અલગ પ્રકારની એનર્જી આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ આપની કુંડલીમાં ચોથા ભાવના માલિક થઈને ધન સ્થાને હોય, મકાન સુખ, વાહન સુખ, માતા સુખ અતિ વિશેષ સાબિત થવાનું. આજે તમારી વાણીમાં એક અલગ પ્રકારની પ્રભુત્વતા આવશે અને તમે વાણીથી કોઈકને વશ કરી શકશો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ગંગાજળ અને દૂધ મિશ્રિત અર્પણ કરી ઓમ નમઃ શિવાય ના મંત્ર કરી અને આજનો દિવસ પ્રચાર કરવો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોનો લગ્નમાં ચંદ્રદેવનું ઊંચનું હંસ નામનો યોગ. મિત્રો, જ્યારે ચંદ્રદેવ ઊંચના થઈને લગ્નમાં અને કેન્દ્રમાં પરિભ્રમણ કરતા હોય, ત્રીજા ભાવના માલિક થઈને આજે તમે એક અલગ પ્રકારની ઉર્જા, પતિ પત્નીનો પ્રેમ ને આજ રોમાંસનું વાતાવરણ, સૌંદર્ય પ્રસાધનની બાબતો પણ કહી શકાય. શુક્રદેવના ઘરમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. આજે તમે પ્રેમાળ, તમારું એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ
વૃષભ રાશિના જાતકો આજે અલગ પ્રકારનું વ્યક્તિત્વ ઊભું થશે. તમારા દરેક પરાક્રમની અંદર મોટિવેશન બનશે. તમે અલગ પ્રકારનું એક ઉર્જા, નાના ભાઈ બહેનો સાથેનું આદેશ સ્નેહ મિલન, પતિ પત્નીના પ્રેમમાં સુંદરતા અને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કોઈ પણ તમારે કાર્ય કરવા હોય તમે ધ્યાનથી કરજો, સફળતા પ્રાપ્ત થશે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને પ્રભાતે જળ આપી અને માતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ચંદ્રદેવનું 12મા સ્થાને જવું એ એક મોટી વિશેષ બાબત નથી. 12મા સ્થાને મૂકીને તો વિદેશને લગતી બાબતો, તમારા કોઈક રિલેટિવ વિદેશમાં રહેતા હોય, પરિવારના સભ્યો વિદેશમાં રહેતા હોય, તેની મુલાકાતો થવાથી ટેલિફોનિક બાબતો, તો આજે તમે એક આનંદનો બાબતો કહી શકશો. નાણાકીય થોડીક તકલીફો ઊભી થવાની, પણ નોકરી ધંધાની અંદર બહાર જવાના કારણે મન ઉપર થોડીક ચિંતાની બાબત ઉપસ્થિત થાય, કારણ કે ચંદ્રદેવ ઉપર શનિદેવની દ્રષ્ટિ પણ રહેવાની. 12મા સ્થાને ચંદ્રદેવ અને શનિદેવની સીધી દ્રષ્ટિ, તો દ્રષ્ટિમાં આવતા ચંદ્રદેવ ક્યાંક તમને મનમાં એક નાનકડી ચિંતાથી તમે ઘેરાયેલા હશો. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ નાના બાળકોને ફ્રૂટ સાથે સફેદ વસ્તુ અથવા દહીંનું દાન કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ તમારા દરેક લાભ મળવાના. આજે ઇન્કમમાં વધારો, મન ઉપર એકાગ્રતા, ખૂબ જ સરસ મજાનું. સંતાનના સારા સમાચારના સંતાનથી સારા સમાચારથી મન આનંદ અને ઉત્સાહમાં રહેશે. મિત્રો, આજના દિવસમાં ઇન્કમ સોર્સ વધવાથી મનમાં આનંદ તો રહેવાનો જ, પણ નાનો મોટો રોગ, વાયરલ ઇન્ફેક્શનથી તમારે સાચવવું. કર્ક રાશિના જાતકોએ આજે વાણી ઉપર થોડોક કંટ્રોલ રાખવો. આજે નાણાકીય બાબતોની અને શેર સટ્ટા લોટરીમાં લાભ મળવાની બાબતો, થોડાક વિલંબિત કાર્યો પછી પણ તમને આજે લાભ મળવાનો. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ચોખા અને ચંદન મિશ્રિત અભિષેક કરવાનો અને ઓમ નમઃ શિવાય ના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરશે. આપની કુંડલીમાં 12મા ભાવના માલિક થઈને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ રાજકીય ક્ષેત્રે અને પિતાની બાબતો ખૂબ જ અગત્યની રહેશે. આજે તમે જે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય, સરકારી નોકરી સાથે જોડાયેલા હોય અને પોલિટિક્સ સાથે જોડાયેલા હોય, થોડુંક વિચારવાનું, મન ઉપર થોડીક ચિંતાઓ તો રહેવાની. એકંદરે જીત તમારી થાય. તમારા ધારવા પ્રમાણે દરેક કાર્યો થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજે તમારા કોઈ કોર્ટ મેટરના કાર્યો ચાલતા હોય, તેમાં તમારી જીત થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. જમીન દલાલના કાર્યો પણ આજે આપણે કરી શકો છો. મકાનના લેવેચ કરવું હોય તો પણ આજનો દિવસ આપના માટે અતિ વિશેષ થાય. સિંહ રાશિના જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરી અને આજનો દિવસ પસાર કરવો અને હોમ પિતૃ દેવતાભ્યોનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારું મન પરોવાશે. પિતાના ધનનો લાભ પણ મળી શકે. ઇન્કમમાં વધારો થાય અને વધારો થવાથી ભાગ્યની ઉન્નતિ થાય. નાના ભાઈ બહેનો સાથે આજનો દિવસ સુમેળભર્યો બની રહેશે અને આજે તમારા સામાજિક કે ધાર્મિક કાર્યોમાં જોડાવાનો યોગ પણ બની શકે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ગુપ્ત ધન, ગુપ્ત વિદ્યા અને ગુપ્ત મંત્ર આજે કારગર પ્રયોગ કરશે. વાણી પર થોડોક સંયમ રાખવાનો.
પણ આજના દિવસમાં બિલ વારસો પ્રોપર્ટીના કાર્ય ખૂબ સરસ મજાના થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. આજે તમે કોઈક ગુપ્ત બાબતોમાં તમે જોડાશો, અથવા તમારા ઘણા સમયથી LICના કે કોઈ બેંકમાં એવી પ્રોપર્ટી હોય જે ગુપ્ત હોય, તેનું આજે સમય પૂરો થવાથી ધનનો લાભ થાય. એકંદરે આજે તુલા રાશિના જાતકોને આજનો દિવસ વિજાતીય પાત્રની મુલાકાતમાં સાવધાની રાખવી અને યુરેન સંબંધિત રોગો, પેશાબને લગતા રોગોમાં કાળજી લેવી. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીના મંત્ર કરવા સાથે શિવજીના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિને. વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ, પતિ પત્નીનો પ્રેમમાં વિશાળતા ઊભી થશે. એક અલગ પ્રકારનો આજે પ્રેમ મળશે તમને. તમે ધાર્યું પણ નહીં હોય તેવા પ્રકારનું આજનો દિવસ રહેશે. ભાગ્યની ઉન્નતિ, પત્નીના પગલે તમારું ભાગ્યની ઉન્નતિ, પાર્ટનરશિપના ધંધામાં આજે સફળતા. ઘણા સમયથી તમારા કાર્યો ના થતા હોય તે આજે પૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડેલા જાતકોનો આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં રહેવાનો. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના, ઉપાસના અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે. આપની કુંડલીમાં અષ્ટમ સ્થાનના માલિક થઈને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ પેટને લગતા રોગોમાં થોડુંક સુધારો આવશે. તકલીફોને બાદ કરતા સફળતાઓ રહે, પણ આજે ખાવા પીવામાં તો તમારે ધ્યાન દેવું જ પડશે. ગુપ્ત મંત્ર અને ગુપ્ત વિદ્યાથી તમારા મનમાં એક અલગ પ્રકારની એનર્જી હશે. રોગમાં વૃદ્ધિ ન થાય તેની કાળજી લેવી. કોઈ પણ કાર્ય કરતા પહેલા જો વિચારીને કરવા. તેમાં પણ નાણાકીય વ્યવહારો કોઈની સાથે આજના દિવસમાં કરવા ના જોઈએ. ધન રાશિના જાતકોએ આજે જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાના યોગ થાય. આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ સૂર્યાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે મકર રાશિના જાતકોને પ્રેમમાં વૃદ્ધિ, પ્રેમના કાર્યો તમારા લગ્નમાં તબદીલ થાય. ઘણા સમયથી તમે મકર રાશિના જાતકો પ્રેમ સાથે કોઈ વિજાતીય પાત્ર સાથે તમે જોડાયેલા હોય તો આજે પ્રેમ લગ્નમાં પણ તબદીલ થાય. આજ અલગ પ્રકારનો દિવસ છે. સાતમા સ્થાનના માલિક પંચમ સ્થાને, અને એ પણ સ્વરાશિમાં. શેર સટ્ટા લોટરીમાં આવક થવાનું મનમાં. વિદ્યાર્થી વર્ગ આજે કોઈક અલગ પ્રકારની એનર્જી પ્રાપ્ત કરશે અને મન ઉપર આજે એકાગ્રતા રહેવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. મકર રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના, ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં માતાનો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થશે, પણ માતાની તબિયત ના બગડે તેની કાળજી લેવી. માતાના મેડિકલ પ્રશ્ને તમે ચિંતામાં રહેશો, પણ આજનો દિવસ ઘરમાં એક અલગ પ્રકારનું આનંદનું વાતાવરણ રહેશે. કુંભ રાશિના જાતકોએ હૃદયને લગતા રોગોથી આજે સાવધાની લેવી. કોલેસ્ટ્રોલ અથવા હાઇપર એસિડિટી અને પેટને લગતા રોગોમાં કાળજી લેવી. કુંભ રાશિના જાતકોએ સૂર્યદેવના મંત્ર કરવા અને ગાયત્રી મંત્રના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ ટુરિંગ જોબ આપના માટે આજે અગત્યની રહેશે. તમારા દરેક નિર્ણયો, તમારા દરેક પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થવાની. સંતાનના સારા સમાચાર અને શેરસટ્ટા લોટરીમાં લાભ. આજના દિવસમાં મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળવાના યોગ પણ કરી શકાય. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી